નમસ્તે એન્ડ ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વાંધો નહીં. ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 7, જેમનું નામ છે કણોના તંત્રનું ડાયનેમિક્સ અને ચાક ગતિ. મિત્રો, આમાં આપણે 9 લેક્ચર સુધી જોયું, બરાબર. ધીમે ધીમે જો અડધે સુધી પહોંચી ગયા, બરાબર. શરૂઆતમાં કણોના તંત્રની વાત કરી, દ્રવ્યમાન કેન્દ્ર ને એનો વેગ ને પ્રવેગ ને દ્રવ્યમાન કેન્દ્ર અંદર હોય કે બહાર હોય એની વાત કરી, એના દાખલાઓ ગણ્યા. પછી ત્યાંથી આગળ જતા જતા ધીમે આપણે ચાકગતિ તરફ વળ્યા. શરૂઆતમાં ચાકગતિની વ્યાખ્યા જોઈ હતી. પછી આગળના લેક્ચરોમાં આપણે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ જોયો, એનો સદિશ સંબંધ જોયો, બરાબર છે. પછી લાસ્ટ લેક્ચરની અંદર આપણે 2 અગત્યની ભૌતિક રાશિ, એક જે છે એ ટોર્ક, બરાબર, એક ટોર્ક ટો, અને બીજી કોણીય વેગમાન એન્ગ્યુલર મોમેન્ટમ, કોણીય વેગમાન એલ. આ 2 ભૌતિક રાશિ વિશે અભ્યાસ કર્યો. બાળકો, ટોર્ક ટો બરાબર આપણે લખતા હતા આર ક્રોસ એફ, એના બરાબર RF સાઇન થીટા, બરાબર ને. અને કોણીય વેગમાન એલ બરાબર આપણે લખતા હતા આર ક્રોસ પી, એના બરાબર RP સાઇન થીટા. બંનેમાં આપણે આ જે છે એ બંને સદિશોના સદિશ ગુણાકારની પરિણામી રાશિ પણ સદિશ આવે છે. અને આ બંનેમાં ઉગમ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે. એ આપણે જોયું કે ઉગમ બિંદુ વગર આપણે એને વ્યાખ્યાયિત ન કરી શકીએ, તો ઉગમ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે. ઓકે, એ પણ જોયું. લાસ્ટમાં આપણે એક કણનું કોણીય વેગમાન એલ બરાબર આર ક્રોસ પી લઈ અને આપણે જોયું હતું કે વેગમાનના ફેરફારનો સમય દર એ કુલ ટોર્ક જેટલો હોય. વિકલન કર્યું હતું એટલે પેલું એમનેમ, બીજાનું વિકલન પ્લસ બીજું એમનેમ, સદિશ રાશિ છે એટલે એનું સ્થાન નહીં બદલાવીએ, બીજું એમનેમ પેલાનું વિકલન. આવું આપણે જોઈ ગયા છીએ આગળ. હવે તો કે ડીપી ના છેદમાં ડીવી, આ તો રેખીય વેગમાનના ફેરફારનો સમય દર લાગુ પાડેલા પરિણામી બળ જેટલો હોય. અને dr ના છેદમાં dt, અંતરનું સમયની સાપેક્ષે વિકલન એ રેખીય વેગનું મૂલ્ય આપે. તો વેગમાનના ફેરફારનો સમય દર ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ ડીપી ના છેદમાં dt એટલે f પ્લસ dr ના છેદમાં dt એટલે v, એને ગુણ્યા p. હવે તો કે બાળકો v અને p તો ઓલવેઝ સમાંતર જ હોય. v પેરેલલ p, તો સમાંતર હોય તો ખૂણો 0 થાય, અને ખૂણો 0 થાય ક્રોસ ગુણાકાર હોય તો sin 0 ની કિંમત 0, એટલે v ક્રોસ p 0 થાય, કારણ કે sin 0 0. એટલે આ પદ નીકળી ગયું. હમણાં જ આપણે લખ્યું છે ટોર્ક ટો બરાબર તો r ક્રોસ f થાય, તો અહીંયા r ક્રોસ f જ છે. તો કોણીય વેગમાનના ફેરફારનો સમય દર લાગુ પડેલા પરિણામી ટોર્ક જેટલો હોય છે. આ સૂત્ર એ વેગમાનના ફેરફારનો સમય દર લાગુ પડેલા પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે, આની સાથે મળતું આવે છે. તો આપણે જે આ ભણ્યા છીએ એ એક કણ પરની વાત કરી. હવે આપણો જે નેક્સ્ટ ટોપિક આવે છે એમાં કણોના તંત્રની આપણે વાત કરવાની છે. કે ભાઈ કણોનું તંત્ર હોય તો એ કણોના તંત્ર માટે ટોર્ક સમજવાનું છે આપણે, બરાબર.
ચાલો તો આપણે એ સમજીએ કણોના તંત્ર માટે ટોર્ક. કણોનું તંત્ર આ એક કણ માટે જોયું. હવે કણોના તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન ઓકે. એક કણ પરનું ટોર્ક આર ક્રોસ એફ થાય, એક કણ પરનું વેગમાન આર ક્રોસ પી થાય. તો કણોનું તંત્ર તમે માનો કે લઈ લ્યો છો તો એ દરેક તંત્રની અંદર દરેક કણનું ટોર્ક અને વેગમાન ગણવું પડે. તો ધારો કે તંત્રમાં n કણો છે. કેટલા? માનો કે કોઈ એક તંત્ર છે આપણે લીધું, એ 5 કણોનું તંત્ર હોય તો એની અંદર કુલ 5 કણો છે. અહીંયા ધારો કે એક તંત્રની અંદર n કણો છે તો એ તંત્ર બોર્ડની અંદર જેટલા બિંદુઓ વિચારી લઈએ જેટલા કણોનું બનેલું છે n કણો છે. તો અહીં તંત્રનું કુલ વેગમાન, આખા તંત્રનું પેલા કુલ વેગમાન લઈએ આપણે, પછી ટોર્ક લેશું. કુલ વેગમાન L ઇઝ ઇક્વલ ટુ શું થશે? તંત્રનું વેગમાન લીધું L બરાબર પેલા કણનું વેગમાન L1, બીજા કણનું વેગમાન L2, ત્રીજા કણનું વેગમાન L3 પ્લસ અપ ટુ n માં કણનું વેગમાન Ln. હવે આને મારે આમ લખવું તો ન લખી શકું. L ઇઝ ઇક્વલ ટુ સિગ્મા I બરાબર 1 થી n Li, જ્યાં I બરાબર 1 થી n અને Li ઇઝ ઇક્વલ ટુ Ri, આમ તો સદી સ્વરૂપે લખશું, ક્રોસ Pi. આવું થાય. અને આવું થાય તો અહીંયા આમ ન લખી શકું સિગ્મા I બરાબર 1 થી n Ri ક્રોસ Pi. અને હવે Pi બરાબર તો આપણને ખબર છે P ઇઝ ઇક્વલ ટુ mv. તો એના ઉપરથી I માં કણનું વેગમાન હોય તો Pi ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ vi. તો અહીંયા R ક્રોસ P ની કિંમત તમે મૂકી તો કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ તમે આમ લખ્યું સિગ્મા I બરાબર 1 થી n Ri ક્રોસ Pi બરાબર. તો હવે આપણે આમ લખીએ છીએ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર dl/dt. કોણીય વેગમાનના ફેરફારનો સમય દર dl/dt જો આપણે લખીએ તો એ આમ લખાશે d/dt. L એટલે સિગ્મા Ri ક્રોસ Pi. તો ઇઝ ઇક્વલ ટુ આપણે આમ લખી શકીએ d/dt. અહીંયા આપણે Ri ક્રોસ Pi મૂકી દો, Ri ક્રોસ Pi. આવું થયું કે ન થયું? તો અહીંયા તંત્રનું વેગમાનના ફેરફારનો સમય દર એના બરાબર આ જે છે એ તંત્રનું કુલ વેગમાનના ફેરફારનો સમય દર થયો. ઇઝ ઇક્વલ ટુ આપણે આને આમ લખવું હોય તો લખી શકીએ ને dli/dt. આ સિગ્મા થઈ ગયું. આ કુલ જેટલા કણો છે એ બધાય કણોનું વેગમાન લઈ લેવાનું, પહેલાનું, બીજાનું, ત્રીજાનું, ચોથાનું, પાંચમાનું. તો એ વેગમાન જે છે તમે આમ લખી શકો અહીંયા કે ભાઈ કુલ વેગમાન મારે જોતું હોય આખા તંત્રનું તો આપણને ખબર છે કે dl/dt ઇઝ ઇક્વલ ટુ કુલ ટોર્ક ટો થાય. કે નથી ખબર આપણને? એના બરાબર જો ટોર્ક થતું હોય તો આના બરાબર એવું થઈ ગયું dli/dt. આ તો સિગ્મા I બરાબર 1 થી n એનું ટોર્ક થઈ ગયું કુલ. આ તંત્રના દરેક કણનું ટોર્ક થઈ ગયું.
કે ન થયું? આપણે આ વેગમાન લઈ લીધું બરાબર, કોણીય વેગમાન લીધું, કોણીય વેગમાનનું વિકલન કર્યું એટલે ટોર્ક મળ્યું. તો આ ટોર્ક જે છે એ કુલ ટોર્ક છે કેનું? આઈ જેટલા કણોનું. એક કણ ઉપર લાગતું મારે ટોર્ક શોધવું હોય તો એ ટોર્ક ટો બરાબર આર ક્રોસ એફ ઉપરથી મળી જાય મને. તો અહીંયા આઈમાં કણનું ટોર્ક શોધવું હોય તો આઈમાં કણ પરનું ટોર્ક કેટલું થશે જોજો. ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ આર આઈ ક્રોસ એફ આઈ. કારણ કે કોણીય વેગમાનના ફેરફારનો સમય દર પરિણામી બાહ્ય ટોર્ક જેટલો હોય, મતલબ સોરી પરિણામી ટોર્ક જેટલો ટોટલ. એટલા માટે આપણે વેગમાનના ફેરફારનો સમય દર ટોર્ક જેટલો હોય તો વેગમાનના ફેરફારનો સમય દર આપણે આ લેતા હતા ને એના બરાબર કુલ ટોર્ક લીધું. તો આ ટોર્ક n કણોનું ટોર્ક થયું. અહીં એક મૂકો એટલે પહેલા કણનું ટોર્ક, બે મૂકો એટલે બીજા કણનું ટોર્ક. પરંતુ અહીંયા આપણને જે ટોર્ક મળે છે, પરંતુ અહીં આ આઈમાં કણનું ટોર્ક છે એમાં એફ આઈ એ પરિણામી બળ છે. પરિણામી બળ છે. પરિણામી બળ એટલે કયું છે? તો કે ઈ એફ આઈ છે ને આઈમાં કણનું એક્સટર્નલ અને એફ આઈ ઇન્ટરનલ ફોર્સ છે. બરાબર સમજજો. એટલે જે ટોર્ક લાગ્યું એ એક્સટર્નલ બળના કારણે લાગ્યું અને બીજું ઇન્ટરનલ બળના કારણે લાગ્યું. હવે એક્સટર્નલ અને ઇન્ટરનલ બંને બળના કારણે ટોર્ક લાગે છે તો અહીંયા હવે આપણે એક્સટર્નલ ને ઇન્ટરનલ બંને ટોર્ક ગણી શકીએ. તો આ ટોર્ક ટો આઈ છે એની અંદર ખરેખર ટો એક્સટર્નલ હશે પ્લસ ટો ઇન્ટરનલ હશે અને ટોર્ક એક્સટર્નલ બરાબર આપણે લખવું હોય તો હું લખી શકું કે ભાઈ આર આઈ ક્રોસ એફ એક્સટર્નલ અને ટો ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ આર આઈ ક્રોસ એફ ઇન્ટરનલ. તો આ ટોર્ક બે પ્રકારના થયા. અહીં સિગ્મા ટુ આઈ તમે ગણો ને આઈ બરાબર 1 થી n કણોનું, તો એક્સટર્નલ અને ઇન્ટરનલ બંને ટોર્કનો સરવાળો થયો. બંને ટોર્કનો સરવાળો થાય તો એમાં આપણે આ ટોર્કને ધ્યાનમાં નથી લેવાનું. શું કામે? તો કે ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ આંતરિક બળો શૂન્ય હોય છે. આંતરિક બળો શૂન્ય હોય છે. કેમ ભાઈ? સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના અને આપણે એક રેખસ્થ ગણેલા છે. એટલે આના કારણે આ ટો ઇન્ટરનલ જે છે ને ભાઈ એ 0 થઈ ગયું. ઇન્ટરનલ ટોર્ક 0 થઈ ગયું તો હવે તમને ડીએલ એના છેદમાં ડીટી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 2i જે મળતું હતું એ બેયનો સરવાળો આ એમાંથી આ નીકળી ગયો. એટલે અહીંયા જે મળ્યું શું મળ્યું? ટો એક્સટર્નલ મળ્યું. એટલે તમને મળી ગયું કોણીય વેગમાનના ફેરફારનો સમય દર. બરાબર સમજજો. આપણે લખ્યો તો લાસ્ટ લેક્ચરમાં પણ હવે આ નિયમ સાબિત થયો કે કોણીય વેગમાનના ફેરફારનો સમય દર કેનું? તો કે કોઈ પણ તંત્રના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એ લાગુ પાડેલા પરિણામી બાહ્ય ટોર્ક જેટલો હોય છે. પરિણામી બાહ્ય ટોર્ક ટો એક્સટર્નલ જેટલો હોય છે. આ કણોના તંત્રનું વેગમાન અને કણોના તંત્રનું ટોર્ક મળી ગયું. કણોના તંત્રનું ટોટલ ટોર્ક જોતું હોય તો એની અંદર એક્સટર્નલ ટોર્કને ધ્યાનમાં લેવાનું છે, ઇન્ટરનલ ટોર્કને ધ્યાનમાં લેવાનું નથી. આ જે સૂત્ર છે એ કણો માટેનું ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એફ એક્સટર્નલ આપણે એક સૂત્ર ધાર્યું તો આગળ દ્રવ્યમાન કેન્દ્ર માટે આને મળતું આવે છે. તો આ જે છે એ માત્ર એક્સટર્નલને ધ્યાનમાં લેવાનું છે. એક કણ માટે લીધું એ વસ્તુ અલગ હતી. આના ઉપરથી કોણીય વેગમાનનું સંરક્ષણ કેમ થાય એ આપણે જોઈએ. તો કે હવે આપણને કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ મળી જાય. કેમ ભાઈ? તો કે ડીએલ ના છેદમાં ડીટી ઇઝ ઇક્વલ ટુ ટો એક્સટર્નલ છે
હવે જો ટો એક્સટર્નલ 0 થઈ જાય તો કોણીય વેગમાનના ફેરફારનો સમય દર ઇઝ ઇક્વલ ટુ 0 થાય અને એ 0 થાય ને તો dl બરાબર 0 થઈ ગયું. આનું સંકલન કરો એટલે કોણીય વેગમાન l બરાબર અચળ થઈ ગયું. આ કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ થઈ ગયો. કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ. કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ શું કહે છે ભાઈ? કે જો તંત્ર પરનું પરિણામી બાહ્ય ટોર્ક, તંત્ર પરનું પરિણામી બાહ્ય ટોર્ક ટો એક્સટર્નલ બરાબર 0 હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ હોય છે. મતલબ જો તંત્ર પરનું પરિણામી બાહ્ય ટોર્ક 0 હોય તો તંત્રનું કોણીય વેગમાન અચળ હોય છે. આ કણોના તંત્ર માટે કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ થયો. એટલું ક્લિયર થયું બાળકો? હવે આપણે કોણીય વેગમાન ને ટોર્ક એ બંને માટે આગળ એક થિયરી હજી જોઈએ. બરાબર? અહીંયા જો આપણે ટોર્ક બરાબર શું લખતા હતા ભાઈ? ધ્યાન આપજો. ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ આપણે લખતા હતા આર ક્રોસ એફ. બરાબર? અને કોણીય વેગમાન એલ ઇઝ ઇક્વલ ટુ લખતા હતા આર ક્રોસ પી. બરાબર? આ સમજી લો, પછી આપણે એના દાખલા ગણશું. આ ટોર્કનું તો તમને ખબર પડી ગઈ કે માનો કે તમને સ્થાન સદિશ આર આપ્યો હોય, એ આપ્યો છે xi પ્લસ yj પ્લસ zk. તો અહીંયા બળ F છે ને એના ઘટકો આપ્યા હોય fxi પ્લસ fyj પ્લસ fzk. તો આ ટોર્ક છે ને એને આમ લખી શકીએ નિશ્ચાયકમાં i j k, સ્થાન સદિશના ઘટક x y z અને બળના ઘટક fx fy fz. રેડી? કોણીય વેગમાન માટે એમ જ લખી શકીએ કે r ઇઝ ઇક્વલ ટુ તમને આપ્યું છે xi પ્લસ yj પ્લસ zk. તો એના વેગમાનના ઘટક p ઇઝ ઇક્વલ ટુ તમને આપ્યું pxi પ્લસ pyj પ્લસ pzk. તો અહીંયા કોણીય વેગમાન l ઇઝ ઇક્વલ ટુ નિશ્ચાયકમાં લખી શકાય i j અને k. પછી તો અહીંયા આવશે x y z, અહીંયા આવશે px py અને pz. હવે આને તમે સાદું રૂપ આપો ને બાળકો એટલે ટોર્કના 3 ઘટક મળે. બરાબર? ધ્યાન રાખજો. ટો xi પ્લસ ટો yj પ્લસ ટો zk. આ ટોર્કના 3 ઘટકો મળ્યા. એમ અહીંયા કોણીય વેગમાનના 3 ઘટકો મળે lxi પ્લસ lyj પ્લસ lzk. હવે અહીંયા જો કોણીય વેગમાન માટે આપણે જોઈએ કે lx કેટલું મળે, એને આપણે સાદુરૂપ આપવું હોય તો i એમનો કાઉન્સમાં આનો ક્રોસ ગુણાકાર ypz માઇનસ કરવાનું zpy, જે હંમેશા માઇનસ લખવાનું. પછી આ xpz માઇનસ zpx. પછી આ k લઈ લઈએ તો k હંમેશા પ્લસ લખવાનું. કે આવી ગયો આમ તો xpy માઇનસ ypx. આ સમજાણું? આ જે છે બાળકો તમારે ઉદાહરણનો દાખલો જોઈ લેજો એટલે એ હારે હારે થઈ જ જાય. આ સમજાયું છે તો આ ટોર્કના તો આપણે ઘટકો જોયા હતા. બરાબર? આવો દાખલો જે છે એ
સ્વાધ્યાયનો દાખલો 7.6 છે, જોજો આ જ થઈ ગયો. એમાં એમ કીધું છે કે XYZ ઘટકો સાથે સ્થાન સદિશ R અને PXPY ઘટકો સાથે વેગમાન P હોય તો કણોના કોણીય વેગમાન L ના XYZ પરના ઘટકો શોધો. એટલે આ કોણીય વેગમાનનો X ઘટક થયો LX, આ કોણીય વેગમાનનો Y ઘટક થયો LY અને આ કોણીય વેગમાનનો LZ ઘટક. ત્રણેય ઘટકો મળી ગયા. આપણને કીધું XY ને Z ઘટકો શોધો કે જો કણ ફક્ત XY સમતલમાં ગતિ કરે. એટલે કણ XY સમતલમાં ગતિ કરતો હોય ને બાળકો, તો આ X, આ Y અને આ Z, એટલે કણ આને અનુલક્ષીને ચાક ગતિ કરતો હોય, આ સમતલને અનુલક્ષીને, એટલે Z અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે, એટલે ઓમેગા Z અક્ષની દિશામાં થયો. તો હવે એની ચાક ગતિમાં આ અક્ષને ધ્યાનમાં લેવાની. આ એકય આમો X ને Y બદલાશે નહીં. તો અહીંયા તમને એમ પૂછે વેગમાનનો X યામ, તો ઇઝ ઇક્વલ ટુ K1 અચળ લખી શકો, ઇઝ ઇક્વલ ટુ YPZ માઇનસ ZPY. એનો Y યામ કે તો અહીંયા આપણને K2 કીધો હોય, તો Y યામ થશે XPZ માઇનસ ZPX. કર્ણનો Z યામ કે તો LZ ઇઝ ઇક્વલ ટુ K3, એ અચળ હશે, XPY માઇનસ YPX. આ એનો XY ને Z યામ થયો. Z અક્ષની અનુલક્ષીને ચાક ગતિ કરે એટલે એનો X યામ 0, એનો Y યામ 0, એટલે એનો એકમાત્ર Z યામ વધે. એ કયો વધ્યો? XPY માઇનસ YPX કે કરે. આ અક્ષને અનુલક્ષીને આ કણ જે કે તંત્ર શું કરતું હોય, ચાક ગતિ કરતું હોય. એટલે તમને એમ કીધું છે કે ત્યાં વેગમાનનો માત્ર Z ઘટક કોણીય વેગમાનનો હાજર હોય આવડો. જો એ તંત્ર આને અનુલક્ષીને ચાક ગતિ કરે, એટલે આને અનુલક્ષીને કરતું હોય તો આ બે ઘટકો નથી બદલાતા, તો આ જ લેવાનું. આને અનુલક્ષીને કરતું તો આ બે નથી બદલાતા, તો X ઘટક લેવાનો. તો આ આવશે. એટલે સાથે સાથે તમારો દાખલો જે છે 7.6 પણ થઈ ગયો. તો આ બાળકો સમજાણું તમને એટલું? આ ક્લિયર થયું? ચાલો એટલું જોઈ લ્યો, પછી આપણે આના ઉદાહરણો જે છે એ આગળ સમજીએ. ચાલો હવે આપણને ઉદાહરણ 7.5 આપ્યું છે. એમાં એવું કહ્યું છે કે ઉગમ બિંદુને અનુલક્ષીને બળ આપી દીધું. હવે દાખલો મેં તમને આગળ એમને ગણાવી દીધો હતો. 7I પ્લસ 3J માઇનસ 5K છે, બરાબર. અને આ બળ જે છે એનું ટોર્ક શોધવાનું છે. અહીંયા તમને હવે દાખલો કદાચ મેં સ્વાધ્યાયમાં ગણાવ્યો હતો એક, બરાબર. આવો અથવા તો એમનો એક MCQમાં ગણાવ્યો હતો આ. ઓકે ચાલો અત્યારે અહીંયા આપણે F આપી દીધું છે, બીજો સ્થાન સદિશ R આપી દીધો છે, I માઇનસ J પ્લસ K, બરાબર. તો આનું ટોર્ક શોધવાનું છે, સદિશ શોધવાનો છે. તો ટોર્ક એટલે નિશ્ચય સીધું મૂકી દો, I J અને K. પછી તો કે આના સહગુણકો 1 -1 અને 1, આના સહગુણકો 7 3 અને -5. રેડી? તો ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ I પહેલા લખી નાખું, આનો ગુણાકાર એટલે -5, આનો ગુણાકાર 7 એટલે -7. જે હંમેશા માઇનસ લખવાનો, એટલે જે લઈએ એટલે આ -5 અને આ -7, બરાબર. અહીંયા x માં ભૂલ કરી આપણે, માઇનસ પ્લસ 5 થાય અને અહીંયા થશે -3. ઓકે, I માં શું થશે? +5 ને -3, માઇનસ છે ને રેડી. પ્લસ K માં શું થશે જુઓ જી, એટલે 3 -+7, એટલે આપણને ટોર્ક ઇઝ ઇક્વલ ટુ મળ્યું 2I -+12J પ્લસ 10K પૂરું. આ તમને ટોર્ક મળી ગયું. હવે જો તમને એવું પૂછે કે આ ટોર્કનું મૂલ્ય શોધો, તો તમારે આગળ વધવાનું. ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ 2 નો વર્ગ 4, 12 નો વર્ગ 144,
10 નો વર્ગ 100, 244 ને 248, બરાબર છે. તો આ તમને ટોર્કનું મૂલ્ય મળી જાય. આગળ દાખલો કદાચ કરાયો હોય છે તો એ મને ખબર નથી, એકાદું વચ્ચે ક્યાંક આવ્યું હતું તો ખરા. ઓકે, ચાલો હવે દાખલો આવે છે ઉદાહરણ 7.6. મસ્ત દાખલો, ધ્યાન આપજો. આમ કાંઈ છે નહીં, એમ થાય કે આમાં શું છે, કાંઈ નથી. કે એવું કીધું છે કે કોઈ એક બિંદુની સાપેક્ષે અચળ વેગ v થી ગતિ કરતા આ જે કણ જે છે એ અચળ વેગ v થી ગતિ કરે છે. આ અક્ષ ઉપર આ કણ છે, એનું દળ m છે, એનો વેગ v છે, બરાબર. આ v ની દિશામાં વેગમાન છે. v વેગથી ગતિ કરતા કણના કોઈ એક કણનું, એક જ કણ છે એનું કોણીય વેગમાન કોઈ એક બિંદુની સાપેક્ષે ગતિ કરે છે. ધારો કે આ બિંદુની સાપેક્ષે ગતિ કરે છે, તો આ બિંદુથી આ કણનો સ્થાન સદિશ r છે, બરાબર. અહીંથી આમ લંબ દોરી લઈએ, એને અનુલક્ષીને ગતિ કરે છે v વેગથી, તો સમગ્ર ગતિ દરમિયાન એનું કોણીય વેગમાન અચળ રહે. આનું કોણીય વેગમાન l અચળ છે એવું સાબિત કરવાનું છે. તો આ કણ, અહીં કણનું દળ m છે, તેથી વેગમાન કેટલું થાય? વેગ v છે એટલે વેગમાન p ઇઝ ઇક્વલ ટુ mv. કણ આમ ગતિ કરે એટલે જે દિશામાં વેગ છે એ દિશામાં વેગમાન, એનું દળ m. તો અહીંયા તમે જોવા જાવ તો આ સ્થાન સદિશ r છે અને આ વેગમાન p ની વચ્ચેનો ખૂણો થીટા છે. એટલે આ r નો આ જે બે ઘટકો મળ્યા, આ કોસ ઘટક થયો અને આ સાઇન ઘટક થયો. એટલે આ ઘટક જે છે એને સાઇન ઘટક કીધો, આ ઘટક થયો r સાઇન થીટા, બરાબર. સમજો કોણીય વેગમાન એટલે શું? તો કે અહીં કોણીય વેગમાન, ધ્યાન આપજો, કોણીય વેગમાન l ઇઝ ઇક્વલ ટુ r ક્રોસ p થાય, બરાબર. એટલે l ઇઝ ઇક્વલ ટુ r અને p એટલે mv, એની વચ્ચેનો ખૂણો થીટા, એટલે r mv સાઇન થીટા. એટલું થયું કે ન થયું? હવે હું અહીંયા o કહી દઉં અને અહીંયા b કહી દઉં, તો આપણે કોણીય વેગમાનનું આ મૂલ્ય થઈ ગયું. વેગમાનનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ m v r સાઇન થીટા, એટલે o b થઈ ગયું. અથવા તો અંતરનું નામ આપી દો કે આ d જેટલું અંતર છે, તો આ થઈ ગયું mvd. હવે જોજો, આ કોણીય વેગમાનનું મૂલ્ય, એમાં જરૂર છે નહીં તો કે દળની, બીજી છે નહીં વેગની, ત્રીજી કેની ડીની. તો કણ આમ ગતિ કરે છે અને એ આપણને કીધું છે જો કે કણ અચળ વેગથી ગતિ કરે, એટલે અચળ વેગથી ગતિ ચાલુ કરે એટલે બળ તો લાગતું જ નથી, એટલે એનો પ્રવેગ તો 0 છે. અચળ વેગથી ગતિ કરે, આમ ગતિ કરતો રહે. આ સંદર્ભ બિંદુના સંદર્ભમાં આ અંતર ક્યાંય નહીં બદલે, એટલે ડી નહીં બદલાય. તો v અચળ છે, દળે અચળ છે, તો આ l નું મૂલ્ય અચળ થઈ ગયું. જો આપણે કોણીય વેગમાન અચળ સાબિત કરો, મૂલ્ય તો અચળ થઈ ગયું. હવે તો કે દિશા, તો દિશા કઈ છે? તો કે વેગ આમ છે અને r આમ છે, તો r ક્રોસ આ ક્યાંય ગયું? અંદરની તરફ. r ક્રોસ p થાય ને, આ r છે અને આ p છે, આ ખૂણો થીટા છે. હવે કણ ગમે ત્યાં જશે તો આ એનો r છે, એ અહીંયા પહોંચ્યો હોય તો અહીંયા r આમ જશે અને p આમ છે, તો આ થીટા અહીં અંદર જ જશે. કણ અહીંયા પહોંચશે તો આમ થશે, અહીંયા અંદર જ જશે. મતલબ શું થયું કે અહીં કોણીય વેગમાનના માન અને દિશા બદલાતા નથી. માન અને દિશા બદલાતા નથી, માટે કોણીય વેગમાન અચળ છે. પૂરું. માટે કોણીય વેગમાન અચળ છે. ધેટ્સ ઓલ. ક્લિયર બાળકો? એટલું રેડી? તો અહીં કોણીય વેગમાન અચળ સાબિત થઈ ગયું. એટલે આપણને કીધું હતું કે v વેગથી ગતિ કરતો કોઈ કણ હોય તો એનું કોણીય વેગમાન જે છે અચળ, આપણે સાબિત કરી દીધું. રેડી?
ચાલો, તો અહીંયા આપણે ટોર્ક ભણી ગયા, કોણીય વેગમાન ભણી ગયા, એના દાખલા ભણી ગયા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આવશે દ્રઢ પદાર્થનું સંતુલન, બરાબર ને, પછી ચાકમાત્રાનો સિદ્ધાંત ને પછી ચાકમાત્રાના પ્રમેયો ને એવું બધું છે. લગભગ અડધા ઉપર ચેપ્ટર પૂરું થવા આવ્યું. ઓકે બાળકો, તો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર, બેસ્ટ ઓફ લક.